કેટલાક પ્રોસ્ટેટ વાળા દર્દી હોય છે ને, એને રાત્રે પેશાબ કરવા વારંવાર ઉઠવું પડે છે. એટલે એને શું થાય કે પેશાબ કરી આવ્યા પછી પાછી થોડો ઘણો પેશાબ અંદર રહી ગયો હોય, પ્રોસ્ટેટ વધી ગયો હોય એટલે પાછી વળી હાજર થાય, એટલે પાછા વળી જાય. તો આને ડૉક્ટર નોક્ચ્યુરિયા કહે છે. તો ઘણા લોકો એમ કહે કે હું પેશાબ કરું ત્યારે મને જરા અંદર દુખે છે કે બળતરા થાય છે, તો એને ડિસ્યુરિયા કહેવાય. પછી ઘણા લોકોને લાલ પેશાબ આવતો હોય, તો પેશાબનો તમે રિપોર્ટ કરાવો તો અંદર એના લોહીના કણો કે આરબીસી હોય તો એને ડૉક્ટર હિમેચ્યુરિયા કહે છે. અને પસેલ્સ હોય, રસી થઈ ગયા હોય, ઇન્ફેક્શન થઈ ગયું હોય પેશાબમાં, તો એને પાયુરિયા કહેવામાં આવે છે. હવે આ તો બરાબર છે, નોક્ચ્યુરિયા અને પાયુરિયા અને હિમેચ્યુરિયા. એન્યુરેસિસ એટલે બાળકો શું છે કે નાનપણમાં બાથરૂમ ઊંઘમાં જતો રહેતો હોય તો એને ખબર નથી હોતી, પણ આવું બને છે. જેમ બાળક જેમ જેમ મોટું થાય ને એમ એમ એનો પછી પેશાબનો કંટ્રોલ આવતો જાય છે. અને ઘણીવાર એવું બને કે બાળકને સૂતું હોય ને ત્યારે ઉઠાડીને પેશાબ કરી લેવાય વચમાં અડધી રાત્રે. મા બાપે ધ્યાન રાખવું પડે. ઘણીવાર એના માટેના એલાર્મ પણ આવે છે કે પેશાબ લીક થાય ત્યારે તરત એલાર્મ વાગે અને બાળકને ઉઠાડીને પેશાબ કરી લેવામાં આવે. આવું બધું હોય છે નાનપણમાં. પછી ધીમે ધીમે એનો કંટ્રોલ આવી જતો હોય છે. પણ આવો કંટ્રોલ પેશાબનો ન આવે, પેશાબ વહી જાય તો એને શું કહેવાય? એને ઇન્કોન્ટિનન્સ કહેવાય. ઇન્કોન્ટિનન્સ એટલે પોતાની જાણ બહાર પેશાબ થઈ જાય. હવે આવી ઇન્કોન્ટિનન્સ ઘણીવાર ઉધરસ ખાય કે જોર કરીએ કે કંઈ દબાણ આવે ત્યારે પેશાબ લીક થાય તો એને સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ કહેવાય. હવે આવી ઇન્કોન્ટિનન્સ બહુ કોમન છે આજકાલ, ખાસ કરીને પ્રોસ્ટેટના દર્દીઓ હોય, પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હોય. હવે લેડીઝમાં ક્યાં પ્રોસ્ટેટ હોય છે, તો એ લેડીઝને ઇન્કોન્ટિનન્સનો પ્રોબ્લેમ હોય છે. ઘણા બહેનો એમ કહેતા હોય છે કે અમારે પેશાબ વહી જાય તો ખબર પડતી નથી. તો એમાં શું હોય, એના જે સ્ફિન્ક્ટર હોય ને એ નબળા પડી ગયા હોય. એક તો રિપીટેડ પ્રેગ્નન્સી થઈ હોય, પછી કંઈ ગર્ભાશયનો પ્રોબ્લેમ હોય, ગર્ભાશયને કંઈ સર્જરી કરાવેલી હોય કે એવું કંઈ હોય, એટલે લેડીઝની અંદર પણ ઇન્કોન્ટિનન્સ થતું હોય છે. તો આવું ઇન્કોન્ટિનન્સ હોય તો શું કરવું પડે? તો એના માટેનો એક જ ઈલાજ છે કે તમારે ડાયપર પહેરવા પડે. પ્લસ તમે શું કરી શકો કે યુરિનનું જે એમાઉન્ટ છે એને તમે રિડ્યુસ કરી શકો. બહુ પેશાબ આવતો હોય ને તો એને પોલિયુરિયા કહેવાય. ડાયાબિટીસનો દર્દી હોય ને તો એને બહુ પેશાબ આવે, ઘણી ઘણી પેશાબ આવે, પણ એમાઉન્ટ પણ બહુ હોય. અને ઘણી ઘણી પેશાબ આવે તો આપણે એને શું કહીએ? ફ્રીક્વન્સી ઓફ યુરિન કહીએ. તો હમણાં એક ભાઈ બાથરૂમમાં જઈને આવ્યા તો મેં એને કીધું કે ભાઈ તમને કેમ અડધી કલાક પેશાબ કરતા લાગી? તો મને કે ક્યાં સાહેબ, હું તો 2 મિનિટમાં જ પાછા આવ્યો. મેં એને કીધું કેટલો પેશાબ કર્યો? તો કે 1/2 લીટર થયો. મેં કીધું તને ખબર છે 1/2 લીટર પેશાબ કરવા માટે ડાયાલિસિસ ઉપર રહેતા લોકોને 2 થી 3 કલાક થાય છે. તું 2 મિનિટમાં કે 5 મિનિટમાં 1/2 લીટર ઠાલવીને આવ્યો તો તું તારી કિડનીનો ક્યારે આભાર માનેશ? એટલે કિડની છે ને એ કચરો બધો શરીરનો બહાર કાઢે છે. એટલે એ પેશાબ માટે જે કંઈ લોહીમાંથી સાફસૂફી થયેલી હોય અને જે વધારાનું હોય એ બધું યુરિનમાંથી બહાર નીકળે છે. એટલે કેટલાકનો પેશાબ એસિડિક હોય, કેટલાકનો પેશાબ આલ્કલી હોય, કેટલાકનો પેશાબ ગંધાતો હોય, કેટલાકનો પેશાબ સફેદ હોય, કેટલાકનો પેશાબ પીળો હોય. તો પીળો હોય તો ઘણા નથી કહેતા કે મને તો પીલીઓ થયો છે. પીલીઓ એટલે શું છે? જોન્ડિસ થયો હોય ને તો તમારો પેશાબ પીળો આવે. અથવા તો તમે ઓછું પાણી પીતા હો તો તમે આછા પીળાશ કલરનો પેશાબ આવે. કોન્સન્ટ્રેટેડ યુરિન કહેવાય એને, કે ભાઈ આ મારું યુરિન છે એ ઘાટું આવે છે. તો એનો મતલબ એવો થયો કે તમે કાં પાણી ઓછું પીતા હો, ઓછો પેશાબ આવતો હોય. ઓછો પેશાબ આવે તો શું કહેવાય? ઓલિગુરિયા. એમાઉન્ટ ઘટતું જાય. તો ઓલિગુરિયા ક્યારે થાય? તમારી કિડની કામ ન કરતી હોય,
તમને ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, ઝાડા ઉલટી થઈ ગયા હોય, તમારા શરીરમાંથી પાણી ઘટી ગયું હોય, તો તમારે યુરિનનું એમાઉન્ટ છે ને એ ઘટી જાય તો એને ઓલિગુરિયા કહેવાય. અમુક લોકોને પેશાબ આવે જ નહીં, એન્યુરિયા, 2 ટીપા આવે તો એને એન્યુરિયા કહેવાય કે ભાઈ ટોટલી સ્ટોપ, કિડની બંધ. તો એન્યુરિયા હોય તો તમારે ડાયાલિસિસ કરાવવું પડે. તમારું ક્રિએટિનિન વધી ગયું છે કે નહીં એ ચેક કરાવવું પડે. તમને ડાયાલિસિસના ઇન્જેક્શન દેવા પડે તો તમારો પેશાબ પાછો ચાલુ થઈ જાય. ઘણા લોકોને શું થાય, ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સ થાય. ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સ એટલે ધારો કે તમે પાણી ચડાવો છો તમે ટાંકામાં ઉપર, પછી તમારો ટાંકો છલકાઈ જાય, પછી શું થાય, પછી થોડું થોડું પાણી નીચે પડ્યા કરે. એમ તમારું બ્લેડર ફૂલ થઈ ગયું હોય, તમારો આઉટલેટ તમને કોઈ પણ કારણસર તમે પેશાબ ફૂલ કાઢી ના શકતા હો, પ્રોસ્ટેટની તકલીફ હોય કે સ્ટોન હોય કે બીજું કોઈ કારણસર જે પેશાબ બહાર જવાનો રસ્તો છે એમાં અડચણ આવતી હોય, તો તમને થોડો થોડો પેશાબ આવે પણ તમારું બ્લેડર ખાલી ન થાય, તો એને ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સ કહેવાય. એટલે ઘણા બધા પ્રોબ્લેમ છે. દરેક પ્રોબ્લેમના કંઈક ને કંઈક સોલ્યુશન તો હોય જ છે. આવા સોલ્યુશન આજકાલ મેડિકલ સાયન્સમાં બહુ જોવા મળે છે. સહેલામાં સહેલું સોલ્યુશન ઇન્કોન્ટિનન્સ માટે ડાયપર છે. બીજું સોલ્યુશન એ છે કે તમે પેશાબનું એમાઉન્ટ ઘટાડો, પ્રવાહી ઓછો લો, ઓછો પેશાબ આવશે તો ઘણીવાર તમે કંટ્રોલ કરી શકશો. ત્રીજું આને માટેની કસરત આવે છે, કેગલ એક્સરસાઇઝ કહેવામાં આવે છે. ઇન્કોન્ટિનન્સ તમને હોય, તમે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હોય કે તમારી પ્રોસ્ટેટ મોટી થઈ ગઈ હોય અને તમારો પેશાબ કંટ્રોલમાં ન રહેતો હોય ને જતો રહેતો હોય, તો તમારે જે પેલ્વિક મસલ્સ છે ને, નીચેના જે તમારા સ્નાયુ છે ને, એને મજબૂત કરવા પડે. તો મજબૂત કરવા માટે તમારે કેગલ એક્સરસાઇઝ કરવી પડે. તો કેગલ કઈ માડીનું મૂળ છે, એમાં બીજું કંઈ નથી. તમારે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરવાની. તમે બેઠા બેઠા, ઊભા ઊભા, હોતા હોતા, ચાલતા ચાલતા ગમે ત્યારે કરી શકો. કેગલ એક્સરસાઇઝ શું છે, ધારો કે તમને 2 નંબર લાગ્યું છે અને તમારે રોકવું છે, તો તમે નીચેથી પ્રેશર ખેંચી રાખો, એને ખેંચી રાખો. તમને પેશાબ લાગ્યો હોય કે સંડાસ લાગ્યું હોય તો તમે ખેંચી રાખો, એટલે તમારા નીચેના સ્નાયુ ખેંચાશે. 2 નંબરની આજુબાજુના જે સ્નાયુ છે, જ્યાંથી તમે સંડાસ કરો કે ટોયલેટ કરો છો, એની આજુબાજુના સ્નાયુને મજબૂત કરવાના છે, તો એને ખેંચી રાખો. તમને આ કદાચ ન ફાવે તો બીજો રસ્તો એ છે કે તમે પેશાબ કરવા જાઓ, પેશાબની ધાર ચાલુ હોય ત્યારે વચ્ચે અટકાવી દો પેશાબને. ધારો કે તમને પેશાબ કરતા 2 મિનિટ લાગે છે કે 1 મિનિટ લાગે છે, તો 30 સેકન્ડે તમે પેશાબને ખેંચી રાખો. 10 સેકન્ડ માટે 15, જેટલી વાર ખેંચી રખાય એટલી વાર ખેંચી, પાછો જવા દો, પાછો ખેંચી રાખો. તો આને કેગલ એક્સરસાઇઝ કહેવાય. બીજી આને માટે બાયોફીડબેક છે. બાયોફીડબેકના મશીન્સ આવે છે. રાજકોટમાં એક જ જગ્યાએ આવા સાધુ વાસવાણી રોડ ઉપર છે. એ લોકો હસબન્ડ વાઈફ બે ત્યાં ફિઝિયોથેરાપિસ્ટ છે, લંડન રિટર્ન. એ લોકો, જે લોકોને ખાસ કરીને લેડીઝને ઇન્કોન્ટિનન્સનો પ્રોબ્લેમ હોય, જેને પેશાબનો કંટ્રોલ ન રહેતો હોય, એને આ મશીન ઉપર બેસાડી અને જે હું તમને કેગલ એક્સરસાઇઝ કહું છું એવી એક્સરસાઇઝ એ લોકો મશીન દ્વારા કરાવે અને તમારા સ્નાયુને મજબૂત કરાવે. તો આ વાત થઈ ઇન્કોન્ટિનન્સની. ધારો કે તમને પાયોરિયા છે તો ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક લો. ધારો કે તમને હિમેચ્યુરિયા છે, પેશાબમાં લોહી જતું હોય તો તમને પથરી હોઈ શકે, તમને બ્લેડરનું કે એનું કોઈનું કેન્સર હોઈ શકે, તો એના રિપોર્ટ તમારે કરાવવા પડે. પેશાબ પીળો આવતો હોય તો કમળો હોય તો કમળાના રિપોર્ટ કરાવો અને એની સારવાર કરો. પેશાબ બંધ થઈ ગયો હોય તો તમારી કિડની ખરાબ થઈ ગઈ હોય તો તમારે ડાયાલિસિસ કરાવવું પડે. ઓછો પેશાબ આવતો હોય તો તમે પાણી પીઓ, કિડનીને ચેક કરાવો. ઘણીવાર કિડનીનો પ્રોબ્લેમ હોય તો પણ ઓછો પેશાબ આવે. હવે એક વસ્તુ, રિટેન્શન ઓફ યુરિન. યુરિન આવે છે ને અટકી જાય તો શું કરવું? તો તમને પ્રોસ્ટેટ બહુ મોટી થઈ ગઈ હોય, અથવા તો ત્યાં નીચે પથરી બતરી ગઈ હોય, અથવા તો તમે હલનચલન ન કરી શકતા હોય અને હોતા હોતા પેશાબ કરવો પડે, તો તમને રિટેન્શન ઓફ યુરિન થઈ જાય. તો શું કરવું? તો તમારે કેથેટરથી પેશાબ કરવો પડે. હવે 2 જાતના કેથેટર આવે.
તો તમારો પેશાબ અટકી ગયો હોય અને ઉતરે જ નહીં, એક ટીપું પડે જ નહીં અને તમે પેટ ઉપર હાથ મૂકો અને પેટ ઢમઢોલ લાગે, એનો મતલબ કે પેશાબ અંદર ભરેલો છે પણ બહાર આવતો નથી, તો આને રિટેન્શન ઓફ યુરિન કહીએ. તો રિટેન્શન ઓફ યુરિન થયું હોય તો એના માટે રસ્તા શું કરવા? તો અગાઉ તો કંઈક ગરમ પાણીની કોથળી મૂકતા અને કંઈક મીઠું લગાડતા અને એવું બધું કરતા. પણ જે લોકો બેડ રિડન છે, હાલી ચાલી શકતા નથી, કે પ્રોસ્ટેટની કે બીજી કોઈ તકલીફ છે કે જેના હિસાબે આ પેશાબનો જે રસ્તો છે એ બ્લોક થઈ ગયો છે, તો એના માટે વ્યવસ્થા કરવી પડે. તાત્કાલિક વ્યવસ્થા કરવી હોય તો K91નું કેથેટર આવે છે, એ તમે ઝાયલોકેનની જેલી લગાડીને નાખી દો જો તમારા હિંમત હોય ને, કાં કોઈને સ્ટાફને કે નર્સને બોલાવીને કે વોર્ડ બોયને કે ગમે, તો તમારો તરત પેશાબ જે ભેગો થયો હોય નીકળી જાય. પણ ફરીથી પાછો અટકી જાય તો એનું પરમેનન્ટ સોલ્યુશન માટે પોલીસ કેથેટર નાખવું પડે. પોલીસ કેથેટર એટલે શું હોય કે કેથેટર અંદર જાય પછી અંદર પાણીનો ફૂગો ફૂલાવો એટલે કેથેટર બહાર આવે નહીં અને પછી તમે એને પેશાબની કોથળી સાથે એટેચ કરી દો એટલે પેશાબ એમાં ભેગો થાય એટલે ફેંકી દેવાનો. હવે આ કેથેટર છે પોલીસ કેથેટર, એ લાંબો સમય સુધી અંદર પડ્યું રહે તો ઇન્ફેક્શન થાય, રસી થાય, એટલે એ તમારે 2-3 મહિને એને બદલાવવું પડે અને અંદર ઇરિગેશન કે સાફ કરવું પડે, બ્લેડર વોશ કરવો પડે અને કેથેટર ચેન્જ કરવું પડે. હવે ધારો કે કોઈ ઓપરેશન પછી કે કંઈ સર્જરી માટે કે ટેમ્પરરી 2-4 મહિના માટે જો જરૂર હોય તો તમે પોલીસ કેથેટર લગાડી શકો. પણ પરમેનન્ટ સોલ્યુશન કે લાંબા સમય સુધી જો પ્રોબ્લેમ હોય કે કેટલાક લોકો ધારો કે મોટર ન્યુરોન ડિઝીઝના દર્દી છે, એ પથારીવશ હોય, એ ચાલી શકતા ન હોય, પેશાબ જાતે કરી શકતા ન હોય, અથવા તો પેશાબ કંટ્રોલમાં પણ ન હોય. કંટ્રોલમાં ન હોય તો ડાયપર આપણે પહેરાવી દઈએ પણ પેશાબ ઉતરે જ નહીં, તો શું કરવું? તો એને માટે સુપ્રાપ્યુબિક કેથેટર SPC ઉપર જે પેશાબની કોથળી છે ત્યાં હોલ કરી એની અંદરથી કેથેટર નાખી અને કોથળી લગાડી દેવાની, એમાં પેશાબ થાય એટલે ફેંકી દેવાનો. અમારે એક ડાયાબિટીસના દર્દી છે, મને યાદ આવ્યું SPCનું, કે ભાઈ એને પેશાબમાં લોહી આવતું હતું અને ડાયાબિટીસની દવા ચાલુ હતી અને લોહીને રસી હતા એટલે મેં એન્ટીબાયોટિક આપી, કીધું પ્રોસ્ટેટ હોય કે બીજું કંઈ હોય તો સોનોગ્રાફી કરાવવું પડે. તો કે મારે કાંઈ કરાવવું નથી, વળી કાંઈક નીકળે તો શું કરવું? મેં કંઈ નીકળે તો ચેક તો કરાવવું પડે ને એમ. તો સોનોગ્રાફી કરાવ્યું તો કંઈક બ્લેડરની અંદર જે પેશાબની કોથળી હોય એમાં કંઈક ગાંઠ જેવું આવ્યું. પછી તો શું થાય, એ બાયોપ્સી કરી પછી તો એ ગાંઠ કાઢવી પડે. ગાંઠ કાઢી એટલે પછી નીચેનો રસ્તો કંઈક કોથળી જ કાઢી નાખી હોય એટલે પછી એને શું કર્યું કે SPC કરી દીધું. એટલે અહીંયાથી એને નળી નાખી દીધી અને અહીંયા કોથળી લગાડી અને પેશાબ ભરાય એટલે કોથળી ખાલી કરવાની. આવી રીતે ઘણા સંડાસની કોથળી પણ લગાડતા હોય છે કે જ્યારે સંડાસ ભેગું થાય તો અહીંયા કોથળીમાંથી, કારણ કે નીચેથી ઘણીવાર રસ્તા બંધ કરવા પડે, કોઈને આંતરડાનું કેન્સર હોય, કોઈને જન્મજાત કંઈ ખામી હોય અથવા નીચેનો રસ્તો જે છે એ બ્લોક થઈ ગયો હોય કે બ્લોક કરવો પડે, તો પછી સંડાસની કોથળી પણ અહીંયા હોલ કરી અને આંતરડું છે એની સાથે કનેક્ટ કરી દેવાય અને સંડાસ ભેગું થાય ત્યારે નાખી દેવાય. તો આ બધા પેશાબના પ્રોબ્લેમ થયા. પેશાબની વાત આવી છે ત્યારે શિવાંબુની પણ વાત કરી લઈએ કે શિવાંબુ એટલે પોતાનો પેશાબ. એટલે ઘણા લોકો પોતાનો પેશાબ પીતા હોય છે. એમાંથી ખાસ એક જે પોલિટિકલ માણસ છે મોરારજી દેસાઈ, એ એવું કહેવાય છે કે મોરારજી દેસાઈ છે એ શિવાંબુના ઋષિ છે. એ પોતાનો પેશાબ વર્ષો સુધી પીતા. પછી અમદાવાદમાં કોઈ ભાઈ છે પટેલ કે કોઈ, એને પણ આની ઉપર કંઈક બુક લખી છે અને એને પણ આવા બધા પ્રયોગો કર્યા છે. તમે ફાવે તો તમે તમારો પેશાબ પી શકો. બાકી તો પેશાબની તકલીફ હોય એટલે પેશાબનો રિપોર્ટ કરાવવો જોઈએ. ડાયાબિટીસ હોય તો ઘણી પેશાબ જવું પડે, અને ડાયાબિટીસ મગજનો ડાયાબિટીસ હોય તો પણ પેશાબ બહુ લાગે તો એની મગજની ટ્રીટમેન્ટ કરવી પડે.
ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક લેવી પડે, કિડની ખરાબ થઈ ગઈ હોય તો કિડનીની દવા કે ડાયાલિસિસ કરાવવું પડે, પેશાબ અટકતો હોય તો નળી નાખવી પડે, કંટ્રોલમાં ન રહેતો હોય તો ડાયપર પહેરવા પડે, અને આ બધું ખબર ન પડે તો ડૉક્ટરને મળવું પડે. થેન્ક યુ.